દરેક ખાનદાનમાં એક નાખ્યા છે ભગવાને. નકરી મોટી મોટી વાતો જ કરે. એની વાત 100 કરોડની માથે જ હોય. અને પાછા 8 કરોડના હપ્તા હાલતા હોય. વાત નબળી ન હોય. એક જણો મારી પાસે આવ્યો, મને કે સાંઈરામ ભાઈ, મેં કીધું આ વખતે ઉનાળામાં જોરદાર તડકા પડવાના. મને કે તો મરી જશ. બહુ કે આ વખતે શિયાળામાં જોરદાર ઠંડી પડે. ઓય કે તો મરી જશ. આ વખતે જોરદાર ચોમાસામાં વરસાદ. મને કે તો મરી જશું. બોલો, એ શિયાળામાં મરી જાય, ઉનાળામાં મરી જાય, ચોમાસામાં મરી જાય. તને રાખવો કઈ ઋતુમાં? તારા માટે અમારે નવી ઋતુ કાઢવી કે આવા પડ્યા છે. એક ભાઈ આવીને મને પૂછી ગયા, સાંઈરામ દવે. મને કે તમારું નામ સાંઈરામ એટલે સિંધી જેવું લાગે. મને કે તો તમારી અટક કઈ? મેં કીધું દવે. તો મને કે તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પછી વયો જ ગયો. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. અને મને એક પત્રકારે પૂછેલું કે સાંઈરામ તમે નાનપણમાં શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. શું કરતા હોય? તું જે કરતો એ જ કરતો હો ને ભાઈ. અહીંયા ક્યાં આઈફોનના ટેબ્લેટ હતા આપણા બળપણમાં? યાદ કરો. પૂજારા ટેલિકોમ તેદી ક્યાં હતું? 40 વર્ષ પહેલા તો ગામડાની ધૂળમાં આપ આવ્યા એ પહેલા અમે દાદા બાળપણની વાત યાદ કરતા હતા. તો અને જો કે આમ જ પડતું નાનપણમાં અમારે. પણ કેવા કેવા માણસો ભટકાય. અમારે સોસાયટીમાં દાદા એ કાકી ગુજરી ગયા. એ આનંદમાં કાકા ગુજરી ગયા. આવા નાની વાતો હું કરું છું તમારી સામે. અને 100 વર્ષના એક દાદાનો ઇન્ટરવ્યૂ આવી રીતે પત્રકાર લેતો હતો કે 100 વર્ષ તમારે થયા છે તો તમારો ઇન્ટરવ્યૂ લેવો છે. અને તમે ગાંધીજીને જોયેલા તો આઝાદી પહેલાનો સમય કેવો હતો. ને આવી રીતે એક પત્રકાર ઇન્ટરવ્યૂ લે. એમાં બાજુના રૂમમાં જોરથી અવાજ આવે, કાંઈ ધાડ કરતો. યા કોણ છે ભાઈ? કેવો ને યાર, દાદા બાપુજીનું ઇન્ટરવ્યૂ હાલે છે ને. ઓલા દાદા કે તમે શાંતિ રાખો, તમે ઇન્ટરવ્યૂ લઈ લો. કે આ છે કોણ? કે મારા બાપુજી. તો કે તમારા બાપુજી જીવે છે? તો કે 134 વર્ષ. હું વાત કરો છો? એ કે તો તમારો ઇન્ટરવ્યુ થોડો લેવાય, એનો જ ઇન્ટરવ્યુ લેવાય. એ કે બાપુજી મીડિયા અમે નથી આવતા એટલે તો 134 વર્ષ કાંઈ જાય ને. છાપું નથી વાંચતા, મોબાઈલ નથી વાપરતા, ખાલી 2 રોટલા ખાય અને થોડોક છાંટો પાણી લઈને હોઈ જાય. થોડા કવારા છાંટો પાણી લે ખાલી. કે અને છાંટો પાણીની વાત તો સમજે જ સમજે. આમાં 134 વર્ષ કાંઈ આવા બોલો. એ અમુકને સમજાશે, બધાને બધું ન હોય ભાઈ. અમારે રાજકોટમાં બનેલી ઘટના કહું દાદા. અમારે એક વડીલ એટલા બધા આમ સિદ્ધાંતવાદી હતા કે એણે છાપામાં વાત ગમે વ્યસન ન હોવા જોઈએ, વ્યસન ન હોવા જોઈએ. મેં સાચી વાત છે, ન જોવા જોઈએ. મને તો કાંઈ છે નહીં, હું તો ચાય અમે છોડી દીધી મેં તો એ કાકાએ એની દીકરીના લગ્નમાં કંકોત્રીમાં લખ્યું, મારી દીકરીના લગ્નમાં કોઈ દારૂ પીને આવવું નહીં. આવું કાંઈ કંકોત્રીમાં જ લખાઈ નહીં કહેતા. આને કંકોત્રીમાં લખ્યું તો વરરાજો જ ન આવ્યું. ક્યાં પકડાવી દે તો ક્યાં જવું? ઝાલા સાહેબને ફોન કરી દઈએ એવો છે કે સસરો અઘરો હતો. મારા દીકરીને લગ્નમાં કોઈ દારૂ પીને ન આવો. વરરાજાએ કેન્સલ રાખ્યું, હમણાં નહીં, થોડાક સમય પછી આવશે. અને લગ્નમાં આપણે ખબર છે ગામડાના અમે જાય ને લગ્નમાં, અહીં તો તમે મુંબઈમાં તો બધું બહુ સોફિસ્ટિકેટેડ લોકો વચ્ચે તમે મેરેજમાં જતા હોય તો એકદમ તમારે ત્યાં ગાવાવાળા બધા પોલિશ એકદમ ગાતા હોય, એકદમ સરસ. આમ અહીંયા અમારે ગામડામાં લગ્ન ગીત હોય ને કે વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે. નીંદરડી આવે છે વધારે લેવાઈ ગયું છે કાલ રાતે. એટલે વરરાજાને કેવું પડે એમ છે કે અહીંયા જ હાર પહેરાવાનો છે. એવા થઈ ગયા છે માણસો. 2 જણા ધોમ પી ગયા હતા, એક જણો ગાડી હકાવે, બીજો બાજુમાં બેઠો હતો. એક જણે અવાજ કર્યો, બ્રેક મારજે, બ્રેક મારજે, બ્રેક મારજે, થાંભલો છે. તાળ ભટકાણા 108 વ્યો કરી લઈ ગઈ. સવારે 11 વાગે 11 નંબરના બેડ ઉપર એક જણો, 12 નંબરના બેડ ઉપર બીજો જણો, બેયને ફ્રેક્ચર. તો ઓલે 12 નંબર વાળાએ કીધું કે મેં તને 2-3 વાર કીધું બ્રેક મારજે, બ્રેક મારજે, તોય તે બ્રેક ન મારી. ઓલો 11 નંબર વાળો કે તું મને કહેતો હતો ને ગાડી તું હલાવતો હતો. મારે તો કાંઈ નહોતું ને તોય મેં બોગામાં કોઈ ગેબી ધક્કો લાગી જાય અને કાંઈક થઈ જાય, પણ ન થયું મોટા. મુંબઈમાં એક જણાએ પાર્ટી કર્યા પછી બીજે દિવસે ઇન્સ્ટાગ્રામમાં લખવાની ટેવ છે ને લોકોને, એવું બધું જાહેર કરવું હોય ને ફેસબુકમાં ને ઇન્સ્ટામાં. કાલે મારી ઘરે પાર્ટી હતી અને 8 પેક પીધા પછી હું મારી ઘરે ગયો રિક્ષા કરીને. એટલે 14 જણાએ અંગૂઠો મોકલો ને 15મા જણાએ કીધું તારી તો સ્ટેમિના છે જ ને બોસ, જ્યોર્જિયસ તું તો જબરો છો. 16મી કોમેન્ટ કે ભાઈ જોરદાર હતી. તું ગયો કોની ઘીરે? પાર્ટી તારી ઘીરે હતી, અમે બધા તારી ઘીરે આવ્યા હતા, તું કોની ઘીરે ગયો થઈ?
ઓલે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બે ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ કરે. આખો જોઈએ જ નહીં કે આવા લોચા થઈ જાય છે કે બોલો આવા પડ્યા છે આવા વાત જવા દો. અને વાત નીકળી ગઈ એટલે કહી દો. હવાના પોરમાં એક જણા નશો ઉતરો નહોતો, હજી તો ઘરવાળી આદુવાળી ચા બનાવે. ત્યાં રસોડામાં ગયો. શું આવ્યા રસોડામાં? સોફા પર બેસી જાઓ, ચા આવી જાય. એમ નહીં, તું મને એમ ધૂતકારમાં કે આ ખબર છે તને, હજી મારી કેપેસિટીની ખબર નથી. હું 40 વર્ષથી ઓળખું છું તમને, શાંતિ રાખો ને, બેસી જાઓ શાંતિથી. એમ નહીં, હું જો કે એમએલએ હોઉં ને તો 3 તાલુકાની સિકલ બદલાવી નાખું. આટલું કીધું ને અને ઘરવાળીનો બાટલો ફાટ્યો એને સીધો હાણકીનો ઘા કર્યો. ઓલાએ ચૂકવી દીધું. આ રોજનું થયું હતું. તને હજી બેઠો બેઠો ઓલો બોલે, તને હજી ખબર નથી, હું જો 3 તાલુકાનો એમએલએ ઓન તો સિકલ બદલાવી નાખું. અને ત્યાં ઘરવાળી ધોમ થઈ કે પેલા તમે લુંગી બદલાવો. કેમ લુંગીમાં? એ કે મારો ચણિયો પહેરીને બેઠા છો, સવારના 7 વાગ્યાના તમે હાલી નીકળ્યા. અને ઓલો ઊભો થઈ ગયો, એટલે આ ઝૂલઝૂલે દેખાણી નહીં મને. આવા પડ્યા. આને મારે શું કેવું? એટલે કાકા અમારે ઘરની બાજુમાં રહ્યા. એ કાકા અમારે જોરદાર છે. હા, એ 100 વર્ષનો ઇન્ટરવ્યુ એ કાકાએ એમાં બનેલી ઘટના કહું. 10મા માળે ઉભા ભાઈ વાત કરતા હતા. એમાં એક જણો દોડતો આવ્યો હોય કે ગિરધર કાકા તો કે શું થયું ભાઈ? તો કે તમારી દીકરી. તો શું થયું મારી દીકરીને? તમારી દીકરી ભાગી ગઈ. હે, દીકરી ભાગી ગઈ? હા, ફોનનો હીરો ઘા. અને 10મા માળેથી એને જમ્પ લાવ્યું. દીકરી ભાગી ગઈ, હવે શું થાય જીવવું? 10મા માળે સીધું સુસાઇડ. પડતા પડતા 8મા માળે આવ્યા ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે. 6ઠા માળે એને બરાબર યાદ આવ્યું કે મારા ક્યાં લગ્ન થયા થઈ ગયા. પડતા પડતા બીજા માળે તો યોગેશભાઈ બરાબર એને યાદ આવી ગયું કે હું ક્યાં ગિરધર છું. ગિરધર તો મારા ઘરની સામે રહીએ છે. મારું નામ તો પરસોત્તમ છે. કે લે ધાપ કરતો પડ્યો. પછી કોરોનામાં અમે એનું બેહણું ન રાખ્યું.